આજથી 80 વર્ષ પહેલા સઆદત હસન મંટો, જે હિન્દી સાહિત્યના બહુ જ પ્રખ્યાત લેખક છે, ચર્ચિત લેખક છે, એણે એની બુકમાં અમુક જગ્યાએ લખેલું છે કે મોટા ભાગના લોકોને જો કંટ્રોલ કરવા હોય ને તો શું કરવાનું, કે એ લોકોને એટલા ધાર્મિક બનાવવાના કે એને પોતાની ગરીબી હોય ને એને પોતાના ભાગ્ય જેવી લાગે, પોતાના નસીબ જેવી લાગે. બીજું કે એની ઉપર કોઈ અત્યાચાર થતો હોય કે એના હકનું મારીને કોઈ ખાઈ લેતું હોય તો એ લોકોને એવું ફીલ થાય કે આ તો ઉપરવાળો આપણી પરીક્ષા લે છે. અને હદ તો ત્યારે થઈ જાય કે જ્યારે એની સામે કોઈનું મર્ડર થતું હોય કે ખૂન થતું હોય તો એ લોકો એમ વિચારે કે મરવાનો દિવસ તો નક્કી છે, તો આપણે આમાં શું કરી શકીએ. તો આ લોકોને ધાર્મિકતાની એટલી પટ્ટી પડાવી દેવામાં આવે કે જિંદગીભર એ લોકો ચૂપ જ રહે, પોતાના રક્ષણ માટે કે પોતાના હક માટે વિરોધમાં કોઈ અવાજ જ ન ઉપાડે, ને જિંદગી પર ચૂપ રહે. અને આ બધી વસ્તુને એ ઉપરવાળાનો કે ભગવાનનો કે સોકોલ્ડ જે કોઈ પણ તમે માનતા હોય એ બધાનો એની એક કૃપા સમજીને કે એની એક કોઈ લાગણી સમજીને એના વિશે સમર્પિત કરે જ રાખે. તો તમે જણાવો કે તમે શું વિચારો છો.